એમાં પાણી ની નાખશું ખાવું હું લા તમે મેળવતા લાગો એલા લે તઈ લે તો મેળવવું પડે એટલે આમ જો મારો દીકરો એવું કઈ ન કરે ને કે ખારા કામ ધંધે સડો હવે હારા કામ ધંધે જવાન થઈ ગયો મારો દીકરો એક ધંધો કર્યો છે તમારે આવું છે શેનો સંડાસ બાથરૂમ નો એલા એ આપણે ગાયું સારવાની હોય એવું ન કરવાનું હોય લે એમાં આપા ઓનલાઈન પૈસા આવે કા કેમ અમુક અમુક ને ભજા નો હદે ડબલ પૈસા આવે આમ જો મારો દીકરો એવો ધંધો નથી કરવો એટલે તું આજ ગાયું માં જ આલ મારો દીકરો ગાયુંમાં હું નહીં જાઉં આપા પણ તને વાંધો હું એલા એ વાંધો એ હું તમને ન કહું કા કેમ મને કેમ નો કે તમને નો કહેવાય મને હરમ આવે લે હાલે હા તો મને કહી દે. આપણી માને એને કહી દઉં કેની હા તો એને કહી દે જા. આપણી માં કેમ કેની માં તમે કેમ તમે માં નથી કેતા વળી તારી માં કેની હમણાં જ કાલે કીધું છું ને કામાં એ તો બટા કયક ભૂલમાં કહી દે એવું ન હોય કઈ ન્યા. હજી કાલે જ ઘરે આવ્યા ઈ કે એ સાબા થઈ ગયો મેં કીધું બા કા કે મારી માએ હોય ઝાટકીને કર્યો દસ્તન ઘા હજી માટામાં ગોબો પડી ગયો તને વાંધો હોય કહી દે હવે શું કેસ માર દીકો કાંઈ નહીં માં હું કહું મારા માં કે કામ કરી કરીને થાકી ગયા હોય બરોબર ને માં બટા થાકી જાવ ને હું તો હવે ખડ્યું 500 કઈ ખરી જાવ એનું કઈ નક્કી નથી બટા ના માં તું ખડ્યું પાન ન કેવા માં તો તું ઉજળતું પાન કેવા માં પણ બટા મને એમાં કઈ સમજણ ન પડી એમાં સમજણ ન પાડવાની હોય માં કેમ હજી જાય બીજો બાપો મળે હે માર તાળી હે હા બીજો બાપો મળે મળે જ ને. ગોતિયાવો હાલો ગોતિયાવો ઉપડો પાવર કરતા ની પાવર નીકળી અરે જાય હો. ઉપડો દાયડું નાખો માં એમ કહો છો ઉપાડ બોલો માં. બાધો 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 હારી ના લાગો લે આ જુનાગઢ ની વાંદરી ક્યાં અહીંયા આવી બાધો અરે ફદુડા હારા લાગો બાધો તે હું જ્યારે કાંઈક મારી વાત આવે એટલે બાધોનો ડખો કરીને ઉભા રહ્યો છું કાંઈક ના કાંઈક વાત આવે એટલે બાધો અરે બટા બાતથી નથી ન્યા રાયડું નાખા રાખે એટલે કેવું પડે હાલ આપણે તાર મામાને ઘેર વઈ જાય હાલ ઉપડો હાલ અરે મામાના ઘરે આવી હતા હું હાલ હાલ માર દીકરો હાલ આપણે નથી રહેવું હાલ મોઠા હાલો મામાના ઘરે એમાં ઊભી રહે કા મામાએ બીજાના ઘરે છે એવું છે હાલ હાલ એ ઈ તો અત્યારમાં બસ નો મળી સવારમાં વેલી બસમાં જાઉં અમે અત્યારે બસ ત્યાં કોઈ તમારો ધડો કરે એમ છે અરે બધાય ઝડો કરે એમ છે બધા એમ તને વાંધો શું છે વાંધો હું ઈ જ કહું કામા હું બટા મને કે માર દીકરો હું એમ કેતો તો મારા માંથી કામ કઈ થાય નહીં હા બટા હવે કાંઈ કા આપણને કહી દો હું કહી દઉં આપણને કહી દો ભાઈ રહેતો નથી છોકરા હાટુ રમકડા લઈ આવ છો ઢીંગો લેતો આવી ઢીંગો એ ઢીંગો મારે શું કરવો ઢીંગો દ્યો કાકાને મારે શું કરવું એલા ઢીંગા જેવડો તું છો. હવે ઢીંગા જેવડો નથી તો બટા તારે શું જોઈએ છે ઓ હે હા એલા એ હા આ કોઈ દી વહુ ને યાદ ન કરે કેમ ઓસિંતાના સંભાયરા તે સંભાળવા જ પડે ને કા કેમ એમ નહીં કાલ ગયો દીકો ગાઢ બકરા સારવા અરે કાલ ગયો ગાઢ બકરા સારવા ને પછી મિસ કોલ આવ્યો મિસ કોલ ક્યાંથી એ ક્યાંથી પૂછે કોનો મિસ કોલ આવ્યો બટા ઓનો હવે પણ આ વહુ નો આવ્યો હોય કઈ સોનિયા ગાંધી નો આવ્યો હોય કઈ વહુનો મિસ કોલ આવ્યો તો તને બહુ નો મિસ કોલ આવ્યો તો લે તે વહુનો જ આવે ને મેં ક્યાં બીજા કોઈ નંબર આસો દીધા પાસ ફોન કર્યો હામો અરે ગાય ગા કર્યો તો આપણે ટાવર ક્યાં આવે છે દીકો થાંભલે ચડે ને થાંભલે ચડી ગયો અરે ગાય ઘાસ કર્યો અરે કર્યો ફોન ને ઉપડ્યો ભૂંડા હારાય બધું નબળું બેહી ગયું નબળું બેહી ગયું અરે હવે હાવ મને કે હું કરો છો જમાઈ રાજા બસ મેં કીધું જમાઈ રાજા અત્યારે રામા મંડળ રમી રહ્યા છે એવું કેવાય બટા ઓય જ કહેવાય ને મને કે સાંભળો જમાઈ રાજા મેં કીધું બોલો બોલો પપ્પા પપ્પા કીધા પપ્પા કીધા હો કે અહીંયા કોક દી પપ્પા આ કેતો કોઈ હોય દી તો પપ્પા કે નહીં હવે ઈ પપ્પા થોડા કહેવાય તો ઈ તો પપ્પુડી કહેવાય છોકરાની વાહે હું પડી ગયા હાથ ખોટ નો એક જ દીકરો છે આની વાહે પાણા એટલા પીર કર્યા વૈધાઈ વંડીમાં ખડકી દીધા કા બટા તો ઈ એક બે કઈ રિક્ષા ઠાઠું ભરાય એટલા ન હોય. તોય ઘટ્યું તો એક ટ્રેક્ટર મગાવવું પડ્યું પાછું તઈ આની વાહે તો મેં માનતા રાખી છે કે તમારા ભાઈને મારતા મારતા સર ગિરનારે લઈ જવાના છે મારે ઈ ટ્રેક્ટર આવ્યું ને આ સારે ઉતારવામાં હતા લુખી નાવ 200 દીધા હતા પૂછો એને હું બટા મારા દીકરો હું પછી હું આ હરકી વાત કરી હું કીધું અરે વાત તો કરી હરખી હા. મને કે હું કરો છો જમાઈ રાજા મેં હા. કીધું બસ આવું ને આવું કરીએ છીએ મને કે સાંભળો જમાઈ રાજા મેં હા. કીધું બોલો બોલો પપ્પા મને કે એક કામ કરો કાલ સવારે આણા તેડવાનું તો તેડી જાઓ
નકર 10 વાગે બીજા ઠાઠું મારે છે. હવે શું કરવાનું થાય છે? છોકરાની વાત સાચી છે. હવે વહુના આણા તેડી આવો. હા. પણ વણકું જાળવી જાને. હું વાણું કહું છું, 5 વર્ષ આ કે ટીંગડી રે તો આવશે. પણ તેડી આવો ને તમને શું થાય છે એમ ખબર નથી પડતી. આ છોકરા તો આમ જો તો ખરા પણ ક્યાંથી તેડી આવું? ક્યાંથી તેડી આવું? 5 વખત પૂછવો ગયો, મોકલે જ થઈ ને. હજી મોકલ. પણ 2-5 જણાને હારે મોટામાં વડીલ હોય એને તેડીને જવાય. હું મોકલે નહીં. 5 જણા વડીલ હોય એને તેડી જાય ને પછી ન મોકલે તો વહુને નહીં તો વહુની માને ઉપાડી વઈ આવજો. આ ફેડો વેવાય બદલાવા આવશે બીજે દી. એને અહીંયા શું કરવી? તારો હહરો બદલાવા આવે. ઈ બદલાવાનું આવ્યું તો હું તો ખોટમાં જાઉં ને. ના ના બટા ના માં દીકરા. તાનો રજા બટા. બસ માં. હું સૌ હા જી સૌ દેખાય છે એટલે સૌ. એટલે આમ જો મારો દીકરો, હા. હવે ગાયું ને અને તાર માયું લઈને તું જાય એટલે અમે હમણાં આણા વારી આવી. એમ કરું એમાં હા બટા હાલો હવે તારા આપાની જો તાર વહુના આણા તેડવા જાય ને તું ગાયુમાં જાજે. મારો દીકરો તોફાન કરતો નહીં હો. આ તોફાન ન કરું માં, ન કરું. અને તાર વહુને તેડવા જાય છે તાર વહુ હાટું તારે કઈક લેવું નહીં જોઈએ. હા એને હેઠું તંબુરો લેવો ને. મને ક્યાં તંબુરો શું લઈને કરવો છે તારે અહીંયા? મીરાબાઈ બોલતી. આ તારા બાપે તંબુરો લઈને આવ્યો તો આખી જિંદગી હજી તંબુરો જ વગાડે છે. અરે બાપા તે મારું અમારું વિચારી લીધું, તમે અમારી પેલા કેમ વિચારી લીધું? નહીં મેં એની પછી વિચાર્યું કા. હા હું તો તમારો દીકરો બહુ આગો વયો જશે. એટલે હવે તું હાલો હવે બટા હાલો. એ હાલે યાલી તમારે ઘેરે દાળ બનાવી નાખજો. એ કાકી મારા કાકા તમને તેડવા આવ્યા ત્યારે હું લઈને આવ્યા તા? લહા લાડવા લઈને મર્યો તો હજી નથી ભાંગા. તો તમારે આરીપાનું ન રખાય? અરે પણ ક્યાં કરે, નવરા હોય નીંદર ન આવતી, બે માણા તો ઉતો ઉતી રમી. ઈ ઘા કરે, હું ઘા કરું. એમાં એકવાર તો ઘા સટકો ને ગયો બાના કપારમાં ને બા હડપ કરતા ઊભા થઈ ગયા. કેવી રીતે બચ્યા એક વાર? ઘડીક આમ કરે, તાર કાકાએ આમ કર્યું, મેં આમ પકડો, મેં આમ કર્યું, આમ કર્યું. એમાં તાર કાકાના હાથમાંથી સટકો ને ઓશરીમાં ગયો ને બાના કપારે બાતો કરી ઊભા થયા. હાલો હવે હાલો કરે. હાલો ભાઈ હું જાઉં છું. ડાયર તીખી કરું કે મોરી કરું? જેવી બનાવો એ એવી. તીખી ન બનાવતી તાર જેકને ઉસી ડૂટી થઈ જાય છે. હા તે હારું. અમને કાકી હું આવું, હાલો તમે જાઓ. નામ જુઓ, ધ્યાન રાખીને જાજો. અજાણો એરિયો છે. હા ધીરે ધીરે જાજો. કાકી એટલે તું ઉપડેલ ગાયુંમાં. હા તો એ હારું થયા ગયા. હાલો ગાયગા બહુ ઠંડી પડવાની છે. ગાયગા જઈ આણા તેડી આવી. હાલો એલા તારે ન્યા હું છે હવે? આણા તેડવા આવું. એટલે તારે નહીં અવાય? કેમ નો હોય? આપણી નાઈટમાં જવાઈશ. કોણે કીધું હું નથી? ગયો તો. મને શું ખબર? ના હું ગયો તો. ના ના મને ખબર હોય. એટલે બધા આપણામાં નો જવાય સમજો. નો જવાય. હા એટલે તું મારો દીકરો ગાયુંમાં વયો જાય. એમ નહીં તો મને કેમ ખબર પડે? તમે આણા તેડવા જાવ કે પછી સીતાપુર વીણીમાં જાવ? લા વિશ્વાસ વગરનો માણસ હતો. એટલે તો કહું છું ભાઈ. વહુને તેડવા જ જાય છે. એલા ભાઈ હું બીજે બાપા ક્યાંય નથી જતા. હાસુ કા? હા હા તો હારું હાલો હું જાઉં. જા. હા ને હવે આણા તેડીને આવજો. 5 વર્ષ આ ટીંગાડી રાખો દીકાને. હા તો કહું છું હવે. હા ને આમ જુઓ, હું કહું હું તમે આણા તેડવા જાવ ને, હા. હું પસા કાકાને ઉકળે ઊભો છું. એટલે પણ ન્યા હું છે તારે? તમે આવતા હોય તો દેખાય ને. લા પણ આ તો હરક પદુડો. હરક ફરક. એટલે વહુ ને લેવા જાય છે કઈ હીરા મોતી ને ગાડું ભરવા નથી જતા ઉપર. તો હીરા મોતી કરતા અનમોલ છે. તઈ લે તો આમ જુઓ. લા એ એલા પાછો ડાપણ કરે. એટલે હું તમને એમ કેતો હતો, તમે આણા તેડવા જાવ ને, હા કાકાને કહી દેજો, કાકા પાન માવાની તમારે બહુ આદત છે, જ્યાં હોય ત્યાં બડખા નો કાઢતા. એલા કેમ? મારા હારન ઘરે લાદી સ્ટાઇલ વાળા. એલા તારે એકને હારો. એટલે તારે એકને જ હારા. તમે બે વધવા દીધા. હવે જા સાર મુનો. થોડા ઘણા હતા ઈ પૂરા કરી દીધા. નામ જુઓ. એટલે હે નામ જુઓ. હા યાદ આવ્યું. હું કહું, લા હું છે તારે? તમે આણા તેડવા જાવ ને, અહીંયા આવો. તમે આણા તેડવા જાવ ને, વર્તી ખેલી કાકાને ગાડામાં નો બેહાડતા. હા કેમ? મને થોડીક શંકા જાય. એલા તને શેની શંકા? લા શેની શંકા તને પડે? એટલે બીજી શંકા નહીં. વર્તી ખેલી ગાડામાં આણું ની બધું ફેર્યું ને તો ગાડું પલટી નો મારી જાય એમ.
એમ ધ્યાન હવે જા સાન મુનો. હા જાઓ સાનું મુનો ન જવાય હવે તેડીને લાવજે આપા હા ને આમ જુઓ એલા એ એટલે હું શું કહું તારે આવું છે આવું નહીં હું તમને એમ કહું જ્યાં હોય ને વ્યવહારિક વાત તમે કરજો આપણને કાકાને કાંઈ ન કરવા દેતા ક્યાં કેમ કાંઈ એને વાત ન કરવા દેતા કેમ 5 વખત ગયા ને 5 વખત એની હિસાબે પાછા આવ્યા છું હવે એને વાત ન કરવા દેતા પણ તને વાંધો શું છે હવે જો એ વાત કરશે ને તો માને મોકલશે ને કેની માં આપણી માં હું કેની માં માસ કહેવાય ને આમ જુઓ એટલે હું એમ કહેતો હતો મારી હાવ હાટું હાકર ટેટી લેતા જજો હો ને લા વયો જાને કરે તારી માં હગી નહીં થાય તો મારી પાસે બાપા હશે ને હવે તેડીને લાવજો આમ કહું એલા ભાઈ તેડીને જ લઈ આવશી એને તેડી ન લાવતા ઈ હાલી કેમ છે એને હાલીને લાવજો ને હવે તો આપા તું નો તેડી લાવ ને તો ઘરમાં ધરાઈને ધાન નો ખાવા દઉં કોઈ એલા હવે તું જાતો હારું છે હવે આજ આવો છું 5 દી તો આમ હાલ છે. આવું જ. આ લેતો જાને બાપા જા હવે નહીં તો હમણાં ભાટા ભેગો લાંબો થઈ જાય ક્યાંક. ને આમ જોવો હું એક વાત કહેતા ભૂલી ગયો મારા હાર હાટું કેરોસન લેતા જાજો લા એને શું કરવું છે કોકને આત્મહત્યા કરવી હશે મારા બાપનું શું જાય હાલ હે ભાઈ રૂપા હા વીરા રબારણ ઘરે જઈ લાપસી ના આદણ મેલીની બહુની વાટું જોવે છે હા વીરા ગીગલો ગાય લઈને વયો ગયો હા જાવ સુખબડી ના મુરત જાય છે તો હાલ બે ભાઈ જઈને ગીગલાના વહુના આણા મારી આવી હાલ વીરા અરે વીરા પ્રધાન સામેથી રાયકા ભાઈઓ આવતા હતા આજ આપણા રથને સવારી જો એવડા મુખ કરીને કેમ વાસ માટે જાઓ વીરા જઈને તપાસ કરો જેવી આજ્ઞા મહારાજ અરે રાયકા ભાઈ આજે યમને અને અમારા મહારાજને જોઈ અવળું ફરીને સાને ઊભા છો વીરા અરે વીરા પ્રધાન અરે મારા ભાઈ હવે તમારા વેવાઈના માંડવે જતા હતા માટે અમારી કાંઈક ચીજ વસ્તુ બોલાય છે તો અવળું ફરીને વિચાર કરીશી આજ કોઈ એવી વાત નથી જેથી કરી તમારા યત્ને જોઈને આજે મારે અવરું ફરવું પડે ભાઈ અરે નહીં વીરા આજે તમારી પાસે બધી ચીજ વસ્તુ હોવા છતાં પણ સાને જૂઠું બોલો છો વીરા તો સાંભળ વીરા પ્રધાન કે મહારાજને જઈને કહો કે આજે રાય કયો સત્ય કહેશે તો જરા એમને દુઃખ તો નહીં લાગે ને ભાઈ અરે મહારાજ આજે રાયકા ભાઈ નું એમ કેવું છે કે આપણા મહારાજને સત્ય વાત કરશું તો તેમને માઠું તો નહીં લાગે ને અરે વીરા પ્રધાન જઈને રબારી ભાઈઓને કહો કે આપ જો ખરેખર સાચું ને સત્ય બોલશો ને તો રાજ તરફથી ઇનામ મળશે જરા પણ જૂઠું બોલશો ને તો તમને સંકટ જેલ પડશે અરે રાયકા ભાઈ આજે જો તમે સત્ય અને સાચું બોલો ને વીરા તો રાજ્ય તરફથી ઇનામ આપવામાં આવશે અને જૂઠું બોલો તો તમારા ઈષ્ટદેવ કારિયા ઠાકર ની હાણ છે અરે વીરા પ્રધાન હાજે આવા સત્ય કાઢવા માટે અમારા ઈષ્ટદેવ કારિયા ઠાકરના સોગન ન દેવાના હોય કારણ કે આજ અમારો ઠાકર આજ મને અમારા કલેજાની માલિકો વાલો હોય હે ભાઈ રૂપા હા વીરા માટે ઠાકરના સોગન ખોટા ખવાય નહીં ના ખવાય વીરા અને રયત થઈને કઈ છુપાવાય નહીં માટે મહારાજને વાત આપણે સત્ય જણાવી હાલ વીરા રાજા અજમલના ચરણની માલિકો આજે રાયકાના પ્રણામ મહારાજ કહો રબારી ભાઈઓ
તો સાંભળો મહારાજ કે તમે આજે સત્ય જાણવા માંગો છો તો સાંભળો કે જ્યારે ખેડૂતનો દીકરો વાવણી વાવા જતો હોય ને તમે અમને હામાં મળો ને ત્યારે એ ખેડૂતના વાવેલ કણ પણ ઉગતા નથી, કારણ કે તમે પાપી પેટે વાંધ્ય છો મહારાજ. નહીં વીરા, અને મહારાજ અરે આજ આવા વાંજ્યાના સુગર લઈને મારા ગીગલાના વહુના આણા મારવા જાય ને તો અમારો ગીગલોય વાંજ્યો થાય મહારાજ, અમારો ગીગલોય વાંજ્યો જાય. ના રાયકા ભાઈઓ, જગતની અંદર કોણ કહે છે કે હું વાંચ્યો છું? પણ વીરા, આજે હું કહું ને તમે સાંભળો રાયકા ભાઈઓ. હા મહારાજ. આજે એવા રાજા રે કહું ને, રબારી સાંભળનારા સત્ય જણાવો. મહારાજ કે વાત તમારી સત્ય છે કે એક લાસા, એક લક્ષ્મી અને એક સગુણા. અમે જાણી છીએ મહારાજ કે આજ સાક્ષાત ભગવતીને પણ ઝાંખા પાડી દે વિતરણના દીકરીઓ તમારા આંગણે રમે છે. હા રાજ, કર્મનો કોઈ સંગાત ન હોય, પણ આજ કદાચ મારે ઘેર સંતાનનો આ પુત્ર નથી, વાતનું મારી રયતને દુઃખ છે. મહારાજ, પણ વીરા, આજ મારા મુખ જોઈએ તમને અવડા સુકન થયા હોય તો કાલ સવારે સૂર્ય ઉગતાની સાથે સારા સુકન લઈ તમારા ગગલાના હોનાણા તેડવા જાજો. અરે મારા રાજની અંદર આવી નામ લઈ જાજો વીરા. જેવી તમારી આજ્ઞા મહારાજ. સુકનિયા પાછા વિધાને રબારી
લઈ ભાઈ સુકન્યા લઈ પાછા જાય છે વીરા. અરે વીરા પ્રધાન, આજ આ પોપટની રયત જેને મારા દીકરા સમાન માનું છું છતાં પણ આજ વીરા ડગલે ને પગલે વા કડવા વહેણ બોલે છે કે જેના એક એક શબ્દે મારા પ્રાણ જાય છે. માટે પ્રધાનજી, રાજમાંથી તમે રાણીને બોલાવો. જોકે ફરમાઈશો અમે બધી લેહી લગનમાં લઈ લેહી અટાણે એટલે બધી ફરમાઈશ તમારી લગનમાં પૂરી કરી દેહી. બરાબર? જેવી આજ્ઞા મહારાજ. હે આજે પર ધન બોલાવે રાજા માતા આવ્યો રે. હે આવજો રાજા રે દરબાર પર ધન બોલાવે રાજા માતા આવ્યો રે. હા વીરા પ્રધાન, અત્યારે રાજમાં બોલાનો કારણ વીરા તો મહારાજ ને છે. એ યાદ સુતી રે એ આવીને કાયની શરણે નમે. એ નમનો પરિવાર વાર સુતી રે એ આવીને કાયની શરણે નમે. નહીં રાણી, કરજો સ્વામી તમારે મારે
જો આજ સાંભળવા જ માંગતા હોય ને રાણી, હા સ્વામિનાથ. તો હૈયા ઉપર પથ્થર રાખી કાળજાને કઠણ કરીને સાંભળજો કે રાણી પોકરણની રેત જેને આપણે દીકરા સમાન માનીએ છીએ, આજે જ રયત, આજે જ રેત ડગલે ને પગલે કેવા કડવા વેણ બોલે છે. માટે સાંભળો રાણી કે આજે રાજાના એક હું ને રાણી માર સાંભળો રે. હા સ્વામિનાથ. એક હરિદવો મારા દિલડાનવા આજ રાજાના કહું ને રાણી માર સાંભળો રે. આ રાણી આજ મારા મનની બધી વાત કરું તે સાંભળજો સતી. યાદ અમે રે ગયા તા રાણી યાવનગરની મોજાર. એ સામાયાદ મણિયા રાય ગાવા આય મને જોઈને તમારી પાસા રે વળ્યા. હરાણી આજ મને જોઈને મારી પાસા વળ્યા સતી. એ સુકણીએ ને ઓણા રે થા આય મને જોઈને તમારી પાસા રે વળ્યા. યા રે ખાવા રે પીવા રે રાણી મોર ગમતા નથી. હા સ્વામિનાથ. એ નથી ગમતા આવા રૂડા માનરા આજ ખાવા રે પીવા રે રાણી કાંઈ ગમતા નથી. આ સતી આજ ખાવું પીવું પણ ઝેર સમાન લાગે છે. યાદ જીવમાં કરતા રે હરાવો વાલો રે લાગે. એ બોલો મારે વાનીઓ આવતા આર જીવમાં કરતા રે હરવું યાદ વાલો રે લાગે. યા જય રાજાની રયત રાણી માર મેળલ્યા બોલે. એ યદ મલવાદીઓ આવતા આર રાજાની રયત રાણી માર મેળલ્યા બોલે. આ રાણી આજે પોકરણની રેત ડગલે ને પગલે કેવા કરવા એને બોલે છે, બોલે છે. આજ સતી રે એ તો મુની આઈ માર સાંભળજો. હા રાણી જો કરી જાઓ મારા મની રાજમાં. આજ સતી રે એ તો મુની આઈ માર સાંભળજો. યાદ દેવી રે એ સમાના સ્વામી મારે ત્રણ દીકરે રે. હા રાણી સાંભળો રાણી યા જય રાજાના કહું ને રાણી મારા સાંભળો રે. એ કરી દવો મારા દિલડાની વાત, કરી દવો મારા રુદિયાની વાત. આજ રાજાના
કી ધામણ કહેવાય સતી અરે રાણી હા સ્વામિનાથ. આપ કહો છો કે જગદંબાને ઝાંખી પાડેવી એક નહીં, આજ ભગવતી જેવી ત્રણ દીકરી આપણે આંગણે રમે છે. પણ શું રાણી આપ નથી જાણતા કે દીકરી તો પારકા ઘરની આશ કહેવાય રાણી. આજ પરણાવીએ તો કાલ પોતાના સાસરે વહી જાય. જાણું છું સ્વામી. પણ કદાચ મારા ભાગ્યની અંદર એક લૂલો લંગડો કે બાડો બબડો જો પુત્ર હોત ને રાણી, તો મારા ગયા પછી અમારું રાજ્ય સલાવત. નહીતર એક દિન આ સમયે મારા રાજ્યને મણમણના તાળા દેવાય રાણી, મણમણના તાળા દેવાય. નહીં નહીં સ્વામિનાથ. હા રાણી, આપ શું કર્યા છો સ્વામી? આજ આંગણે સંતાનના છોડ હોય કે ન હોય, એ તો કિસ્મત અને ભાગ્યની વાત છે સ્વામી. આપ શા માટે આટલો બધો કલ્પાત કરી રહ્યા છો? અરે રાણી, એક દિન આ સમયે આ નગરના લોકો જે મને ઝૂકીને નમન કરતા હતા ને રાણી, આજ એ જ રહેત મારા મુખ જવા પણ તૈયાર નથી. અને આજ મેં મારી રેત પાસે ક્યારે પણ રાજનો દંડ માંગ્યો નથી કે નથી કોઈ જાતના રાજના કરવેરા ઉઘરાવ્યા રાણી. છતાં પણ રયત આજ મને ડગલે ને પગલે વાકડવા વેણ બોલે છે કે પોગરનો રાજા અજમલ તો પાપે પેટે વાંજ્યો છે. માટે રાણી આજે જીવતર પણ ખારું ઝેર લાગે છે. માટે આજ રાજપાટ સર્વનો ત્યાગ કરી અને આજ મારે કાશી વિશ્વનાથના ચરણે જવું છે. માટે શિવના ચરણે જવાની રજા આપો રાણી. હા સ્વામી, હું પણ જાણી રહી છું સ્વામી કે આપને પુત્રના વરદાન માં આવે છે કે મહાદેવના દર્શને જવું છે સ્વામી. હા રાણી. હા સ્વામી, આપ ખુશીથી જજો વનમાં સ્વામી. પણ આપ અત્યારે તો જાણી રહ્યા છો સ્વામી કે આપણી દીકરી સગુણા એ અત્યારે 16 વર્ષના પૂરા ઉંમરલાયક થઈ ગયા છે. સત્ય વાત છે રાણી. એમના ઘડીએ લગ્ન લેવરાવી અને એમના પીળાહાર કરી પછી આપ ખુશીથી વનમાં જજો સ્વામી. આપ ખુશીથી વનમાં સિધાવજો. હા રાણી, આપનું કેવું પણ સત્ય છે. કાલ સવારે મારા આંગણિયામાં રમતી મારી સગુણા આજે 16 વર્ષના ઉંમર લાગે થઈ ગયા છે. પણ રાણી, હા સ્વામિનાથ. આંગણે રૂડા અશો બાલવના તોરણ બંધાવશું. દીકરી સગુણાને હાથે રૂડી મહેંદી મુકાવશું. આંગણે રૂડા ઢોલ વગડાવશું. દીકરી સગુણાને એજથી વળેવા પછી અમે વન સીધા આવશું. પણ રાણી, એ પેલા મને એક વચન આપો. હા સ્વામી. રાણી, દીકરી સગુણાના લગ્ન બાદ આંખમાં એક પણ આંસડું પાડ્યા વિના હસતા મુખે મને વન જવાની રજા આપશો. હા સ્વામી. રાણી, આવું વચન આપો. દીકરી સગુણાના લગ્ન બાદ આપણે રાજ ખુશી વન જવાની રજા આપશ, એ સ્વામી અમારો વચન છે. અરે વીરા પ્રધાન, દીકરી સગુણાના ઘડિયા લગ્ન લેવાના છે. માટે રાજમાંથી સારા એવા ગુરુદેવને બોલાવો. વીરા, જેવી આજ્ઞા મહારાજ. એ આજે પર દાન બોલાવે ગુરુદેવ આવો જોડે. આવજો રાજો તે દરબાર પર દાન બોલાવે ગુરુદેવ આવો જોડે. હે જીજાન પરદાન એ બોલાવે ગુરુદેવ આવ્યા રે. હે આયવા વીરા રાજ ને દરબાર પરદાન એ બોલાવે ગુરુદેવ આવ્યા રે. ગુરુદેવ આવ્યા રે. અરે વીરા પ્રધાન, રાજમાતે આવા શું મારા કામ પડ્યા વીરા? આપ તો મહારાજ ને છે. રાજા અજમલની જે હો મહારાજ, રાજા અજમલની જે હો. અરે ગુરુદેવના ચરણમાં રાજા અજમલના નમન છે. ગુરુદેવ, આયુષ્માન ભવન રાજન. રાજની અંદર બોલાવાના કારણ તો એટલે આ છે કે આજ મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. આજના ઘડિયા લગ્ન લેવાના છે. તો એમના સગપણના શ્રીફળ લઈ તમારે દેશ પ્રદેશ જવાનો છે. ગુરુદેવ, જેવી તમારી આજ્ઞા મહારાજ. મને એ જણાવો મહારાજ કે મારે કયા દેશમાં જાવું ને કયા દેશમાં ન જાવું? હા ગુરુદેવ, આપ દેશ જાજો પરદેશ જાજો, પણ એક તમે પિંગલગઢ નગરી ન જતા ગુરુદેવ. તેમનું કારણ મહારાજ? હા ગુરુદેવ, એમનું કારણ એ જ કે પિંગલગઢ નગરીનો રાજા પઢિયાર જેમની સાથે મારે 20 વર્ષના વેર ચાલે છે. એટલું જ નહીં,
આજ 22 વર્ષતા બોલાશે માટે પિંગલગઢ સિવાય દીકરી સગુણાનો શ્રીબળ જે રાજ્યમાં ઝીલાઈ આવશે એમને માન્ય રહેશે ભૂદેવ. ભલે મહારાજ, પણ મહારાજ આજ હું દેશ ફરી વળ્યો, પ્રદેશ ફરી વળ્યો, પણ પિંગલગઢ નગરી મેં જોઈ નથી. માટે મને પણ એક વાતનું વચન આપો મહારાજ. કહો ભૂદેવ. કે આ નારિયેળનો જ્યાં પણ હું સ્વીકાર કરીને આવીશ એ વાત તમારે માને રાખવાની હા રહેશે. ભૂદેવ, મારું તમને સત્ય વચન છે. રાજા અજમલને ઘણી ખમા. ये राजहरा के ये युमंगे गोर देव चालिया ए होली होली. हे जमा काई देश ने ए परदेश धारा के ए युमंगे गोर देव चालिया ए होली होली. ભવાની માતા રે મારી મહાવડી રે, ભવાની માતા રે મારી મહાવડી રે. લાગુ લડી લડી ભાઈ, લાગુ લડી લડી ભાઈ, ભવાની માતા રે મારી મહાવડી રે. યાદ થતી માતા રે મારી મહાવડી રે, યાદ થતી માતા રે મારી મહાવડી રે. લાગુ લડી લડી ભાઈ, લાગુ લડી લડી ભાઈ, સતી માતા રે મારી મહાવડી રે. સૂર્યને રજવી નમન કરે, સૂર્યને રજવી નમન કરે. નામન કરે વારંવાર, નામન કરે વારંવાર, ઉગતા સૂર્યને રજવી નમન કરે. યાદ કરે ઘટારી અંગે સમર બેરાય, યાદ કરે ઘટારી અંગે સમર બેરાય. હાથમાંથી ઓરી તલવાર, હાથમાંથી ઓરી તલવાર, એને ઘટારી અંગે સમર બેરાય. યાદ તો કઈ નગરી નો તો રાજવી રે, યાદ તો કઈ નગરી નો તો રાજવી રે. તુરે હોય મારા નામ, તુરે હોય મારા નામ, કઈ નગરી નો તો રાજવી રે. યાદથી ગોલગઢ નો રે હું તો રાજવી રે, યાદથી ગોલગઢ નો રે હું તો રાજવી રે. વડિયર હોય મારા નામ, વડિયર હોય મારા નામ, ગોલગઢ નો રે હું તો રાજવી રે. યાદ પ્રધાન વિનાની સભા સુની રે લાગે, યાદ પ્રધાન વિનાનો ડાયલો સુનો રે લાગે. સુના રાજ ને દરબાર, સુના રાજ ને દરબાર, પ્રધાન વિનાની સભા સુની રે લાગે. યાદ રાજા બોલાવે બદલિયા વજે રે, યાદ રાજા બોલાવે બદલિયા વજે રે. રાજા બોલાવે બદલિયા વજે રે. માતા રે મારી ના વડી રે, જાહે ઓલે પાર, જાહે ઓલે પાર.
ઘણીકમાં અત્યારે મને રાજની અંદર બોલાવવાના કારણ બાપુ? અરે પ્રધાનજી, હે, બોલો બાપુ. આજ તમને બોલાવવાના હા આજ એટલા જ કારણ છે હા બાપુ. કે આજ આપણા ગઢલે કાંગરે હા. મોલના ટોકા કરતા કરતા. અત્યારે કાળી કોયલ ટોકા કરે છે. શું વાત? માટે કોઈ દુશ્મનના ઘરનો હા. આપણા રાજ્યની અંદર હા. કોઈ મહેમાન ગતિ કરવા માંગે છે તો આજ તમારે એવા સોગી ફેરા કરવાના છે હા. કે રાજનો માણા રાજની અંદર અને બારનો માણા બાર મારી રજા સિવાય સકલું પણ નો ફરકવું જોઈએ. અરે કાંઈ વાંધો નહીં બાપુ. એ તારી સાઈડ માંથી હાલ. હા પડી બાપુ એ સાઈડ માંથી હાલે રખ ફદુડી ના. એ તો રહી ગયો નકર હમણાં ઓછી થઈ જાત. વજન ઘટી જાત તારો ભાઈ. મુજાવમાં બાપુ, હું જ્યાં સુધી અહીંયા સોકી ફેરો કરું ત્યાં સુધી નો ફરકે શકો કે નો ફરકે સકી. ને જો ભૂલમાં સકી ફરકી જાય એ તો સકો અહીંયા બેઠો છે મુજાવમાં. શરબત હાલશે બાપુ? નહીં હાલે? તને ભાવે ને? અરે ફદુડા બેહાડીને વૈયા ગયા માલાને. હાલો. ક્યાં ક્યાં જાઉં? હાલો. હા બોલો. તમે કોણ અહીંયા? હા, અમે હા, તને લાગી ગઈ હું? એટલે એમ પૂછું તમે કોણ છો અહીંયા? તમારે પૂછાય જ નહીં. કા કેમ ન પૂછાય? એવું થોડું પૂછાય. તમે કોણ? લા હું કોણ છું? હા. તને હું લાગુ? હું અહીંયા ભજીયા બનાવવાનો છું. ભજીયા. લે ભજીયા બનાવો. લે તો એ ભજીયા. એમ નહીં, હા આમ સાઈડમાં બીજો કઈ બિઝનેસ ખરો? બીજો આરે ચટણી નો છે ને? અને એના સિવાય કઈ? મરચાઈ આપી. એના સિવાય એવું થોડું ક્યારેક ક્યારેક ડુંગળી આપી. સસ્તી હોય તો આપી. એમ નહીં, તઈ સાઈડમાં બીજો કઈ ધંધો એમ? બીજો ધંધો? હા. હા શેનો? આ રાજની અંદર હું પ્રધાન છું. પ્રધાન. એટલે આ રાજ આવી ગયું? તઈ તને હું ખંડેર લાગે? લાગે તો ખંડેર દેવું. એટલે ચારે બાજુ માણા બેઠા તો એવું ન વિચારે મારો ભાઈ. એમ નહીં. હા પ્રધાનજી, હા જી. આ રાજની માલિકો તોરણ કેમ એટલા બધા બાંધ્યા? એ ફર્નિચર કર્યું છે. ફર્નિચર. એવું? હા એ ઠીક. રાજમાં કાગર કેમ ટીંગાડ્યા? હે કાગર એ તમારે રેખી મછરીઓ નો કવરાવે ને એટલે હાટે. હા એલા ચારે બાજુ. એ પ્રધાનજી, મેં અત્યારે નિરીક્ષણ કર્યું. હે પ્રધાનજી, હા જી. આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? ઈ જ મને નથી ખબર. આ કેમ? હું હજી નવો મુકાણો છું. હાવ નવા? હાવ નવો. પગાર હારો હોય છે? અરે પગાર હારામાં હારો. કેટલો આપે? અરે પેલા બાપુ 150 દેતા ને અત્યારે 120 કર્યા. 30 રૂપિયા વધાર્યા. એલા એ દૈરા નો કહેવાય. તારું બંધ થઈ ગયું. બસ ઈ બે છે એટલે કાંઈક ને કાંઈક વિઘન આવશે. પાછું એક વાર એ પ્રધાનજી, તારું થયું તો ફાકીનો લોટો બહાર નો આવ્યો. ઈ વધાયરા નો કહેવાય, ઘટાડ્યા કહેવાય. હું વાત કરો હા, બાપુ આપણે રે છેતરપિંડી કરી જાય. કરી ગઈશ. કરી જાય છે આપણા બાપનું શું જાય. પ્રધાનજી, હા જી. પૂછી આવો ને શું કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? પૂછું જો હે? હા. તો પૂછતો આવું. તમે કોણ છો? હું દાદા. દાદા તારા ઘરનો. આ રાજની અંદર અમે 3 દાદા સિંહ તું શોધો દાદો ક્યાંથી કરી જો? હા રાજમાં ત્રણ દાદા. 3 દાદા. ત્રણ દાદા કોણ? કોણ એમ? હા. જો એક હનુમાન દાદા, હા. એક સામે બેઠા ઈ દાદા, હા. અને એક કાયમ પોઈતે. તું દાદા. લે તાઈ. એમ નહીં પ્રધાનજી, હાજી. હનુમાન દાદા ને પૂછડા હતા તમારે હોવા જોઈએ. અરે 12 ફૂટ ના હતા ભાઈ. તમારે પૂછડા હતા? પૂછડા 12 ફૂટ ના. ક્યાંય ગયા? બસ રામા મંડળ રમી રમીને ગાઈ જા. સપાટ થઈ ગયું. પ્રધાનજી, હાજી. હું તારો દાદા, તારા બાપનો દાદા, તારી 100 હાથ પેઢીનો દાદા. હું વાત કરસ. ઈ જ વાત કરું છું. મારો દાદા, મારા બાપનો દાદા, મારી 100 પેઢીનો દાદા. દાદા. તો મારા ખાનદાનમાં કેદી લીટો તણી ગયો દાદા? એલા એમ નથી કેતો. તઈ ભૂદેવ ગોર દાદા. એટલે તમે ભૂદેવ છો? હા. ઓહો, તો તમે અમારી 7 પેઢીના ભૂદેવ. એ ભૂદેવ પગે લાગુ. ભૂદેવ સુખી થાવ, સુખી થાવ, તમે દખી થાવ, દખી થાવ. સુખી થાવ. હેઠે રે દાદા, હેઠે રે. ભલે અમારા કુળનો ગોર નીકળો, હેઠે રે, હેઠે રે. બહાર ઉધર ચડ્યો છે.
પૂછતો હું બાપુને પૂછી આવું થઈ પૂછી આવું સાઈડમાં ઉપાડતું ના પડી છે બાપુએ કોઈને અંદર નો આવવા દેતો એમ ઘણી ખમા બાપુ ઘણી ખમા અરે કહો પ્રધાનજી. થોડુંક ધીમું બોલો બાપુજી હે બાપુ આ કયા નગર છે ને આ કોણ રાજ કરે બાપુ અરે હા પ્રધાનજી, આજે પિંગલગઢ નગરી છે અને પઢિયા રાજા રાજ કરે છે. પિંગલગઢ નગરી ગોરદાદા તારા હમ અડધું જ હમરાણું દાદા હા આ પિંગલગઢ નગરી છે ને રેઢિયાર રાજા રાજ કરે કેમ થયું એ રેઢિયાર નહીં પઢિયાર પટિયા રાજા રાજ કરે એ તો બાપુ હોય ઝાટકીને બોલે ને તો જીભનો લવો નો વેળ્યો લવો પ્રધાનજી હા જી મહારાજને પૂછી આવો ને શું ગોર બાપા અંદર આવવાની રજા માંગે છે. ગોર બાપા અંદર આવવાની રજા માંગે. હું લેવા નારિયેલ લઈને આવ્યો છું. આ તે વધેરી નીકળો એટલે પ્રધાનજી હા આ વધારવાના નથી, હે આ લીલુડા નારિયેલ છે. લીલુડા નારિયેલ છે લે આ તો બાપુનો તો થઈ ગયેલા છે પણ બાપુને કુંવર નથી. બાપુને ઘઉં જ નથી કુવડ ક્યાંથી હોય જાવા દે ભાઈ રોંગ નંબર આવી ગયો જાવ દે એ ભાઈ એ પ્રધાનજી હા એ જી કુંવર ની વાત નથી કરતો. કાંઈ- બાપુને દીકરા હે દીકરા. દીપડા બે આમ બહાર મળે અહીંયા થોડા મળે મારો ભાઈ દીપડા જોતો જ જોયો છે ગીરમાં દીપડા નહીં, હે? છોકરા હે છોકરા. છોકરો હા. હા એકચ્યુઅલી છોકરો છે હા, એના હાટું લઈ આવ્યો. ઠેક અમાર પથુ માટે લે તો લે તો તને આવડી ગયું પૂછવું જોઈએ તો પૂછી આવો. પૂછતો હું દાદા ઘણી ખમા બાપુ ઘણી ખમા અરે કહો પ્રધાનજી. હે બાપુ ફદુડીના હેઠીન વરેની તારું કામ થાય છે હજી હું ક્યાં હતો જો તારું બાપ ભૂલાઈ ગયું બધું હા એ ગોર દાદા અંદર આવવાની રજા માંગે તમે કહેતા હોય તો લેતો હું અરે પ્રધાનજી, જો ભૂદેવ રાજના હોય તો રાજી ખુશી લેતા આવવાના હોય અને ગૃખડિયા હોય તો બહારથી શીખ આપી અને રવાના કરવાના હોય. હું કીધું શીખ આપીને હા. હે બાપુ મારા પગારનું આમથી આમ થાય શું થાય નહીં વધે ભાઈ દિવાળી ગઈ હવે ખીહરી જાય દાદા બોલો. તમે રાજના છો કે ખહુરિયા એ પ્રધાનજી હાજી રાજના હોય તો જ અહીંયા લગ્ન આવ્યા હોય ને. એવું ન હોય ને તો ક્યારેક ક્યારેક કોઈ કપડા બદલાવી નહીં આવતો હોય ના ને. ના રાજનો જ છું. રાજગોર શું હા. આ શું કા રાજગોર એટલે હાચન હા ગોરાણી ના હમ એટલે એમાં ગોરાણીના હમ નો ખાવાના હોય. મને વિશ્વાસ આવે ને તું રાજગોર જ છો એમ એટલે પણ એમાં ગોરાણી હોય તો હમ ખાય ને. હે હું શું ગોરાણી હોય તો હમ ખાય ને. એટલે ગોરાણી નથી નથી એટલે એમ થઈ નથી જરાય નહીં. હાવ નહીં તે દાદા હું બીજાના લઈને રખડસ તારું ઠપકાર હે? લા ભાઈ થઈ જાય મારું કઈક શું થાય દાદા શું થાય થઈ જાય. થાય લીલ બાકી કાઈ ન થાય દાદા એટલે શું કીધું બાપુએ? બાપુએ કીધું રાજગોર હોય તો આવવા જો આ તો રાજનો જ ગોર છું. રાજનો જ ગોર છું અંદર બી આવો દાદા અંદર બી આવો દાદા બાપુ બાપુ દાદા રાજા પડિયાની જે હો મહારાજ. અરે ભૂદેવ, પઢિયાર તમને નમણું કરે છે. આજે ક્યાંથી આવ્યો છો? આજે મારા રાજની અંદર આજે શું કાર્ય લઈને આવ્યા છો? હા મહારાજ પ્રગળગઢ થી આવું છું. પ્રગળગઢના રાજા અજમલ એમની દીકરી સગડાના લીવડા નારિયેળ લઈને આવ્યો છું મહારાજ. અરે ભૂદેવ, તમે કાઈ ભાનતો નથી ભૂલી ગયા ને? પોકરણગઢના રાજા અજમલ હારે મારા 20 વર્ષની તલવારની ધારે વેર ચાલે છે. એ માટે આ શ્રી પર તો અહીંયા કદાપી નિશ્ચય કરવામાં આવે. અરે પ્રધાનજી, બાપુજી ભૂદેવ માને તો ઠીક છે, નકર ધક્કા મારી અને બહાર કાઢો. જેવો તમારો હુકમ બાપુ એ ભૂદેવ નીકળી જલ્દી વયો જા સીધે સીધો રેસણનો બાગેલો થા વયો જા નકર મર્ડર થઈ જાય અરે પ્રધાનજી જીગા દેજો ભાઈ જીગા દેજો તમારા બાપુ તો પણ બહુ ગરમ. અરે ઈ ગરમ જ હોય કેમ એટલા બધા ગરમ છે? ઈ 24 કલાક એટલે સગડી ઉપર બેસે છે ગરમ જ હોય પણ એના કરતા તમે વધારે ગરમ છો. અરે એની વરાર મારી પાસે આવે છે વયો જા સીધે સીધો હું તો વયો જઈશ, મારે શું? આ તો જા ગાય બીજાને મોકલ પ્રધાનજી વયો જા ઓલા જુનાગઢના ભાઠીને મોકલ જા એ પ્રધાનજી હાજી તમે બાકી એમ છો? દાદા
પટુડીના પટાઈમાં પ્રધાનજી હા હું તમે હું બાકી તમારી તલવાર લે તે તમારી ચશ્મા હમણાં જ સીધા કરાવ્યા હું બાકી તુંય બાકી એમ છો આમથી આયા સુધી પોગી જાવ વાહ દાદા વાહ ક્યાંથી શીખ્યો હજી રે હું તમારી પાઘડી પાઘડી નું નો કેતા દાદા લેકા અરે પાઘડી બાપુ બહાર થી લાવ્યા વિદેશમાંથી એટલે આમ ઇન્ડિયા મળે કે ન મળે ઇન્ડિયામાં નો મળે કી કંપનીની છે ઇમ્પોર્ટેડ નારાયણ બાપુ બહાર વિદેશમાં જતા ઘોષણા કરવા આ રોંગ સાઈડ શોગું નીકળતું લાગે રોંગ સાઈડ સૌગું નીકળે તો પાઘડી જોવી જોઈએ પ્રધાનજી અરે પાઘડી એટલે પાઘડી છે બતાવો ને બતાવું હા માંગતી નો નહીં નહીં માંગુ બતાવો તો ખરા આ તો બતાવું મારા બાપ નું હું જાય આ દાદા અહીંની પાઘડી નથી આ ઠેઠ બહારની છે આ પાઘડી અહીંયા ક્યાંય નો મળે એ પ્રધાનજી હાજી આ પાઘડી તો ઠીક પણ આ બે શું છે ઈ બે હવાયાના ભૂંગળા છે ભૂંગળા હવાયાના ભૂંગળા લે તો એમાં કઈ ટપો ન પડ્યો એ એમાં ટપો હું પડવાનો દાદા કા હા, આ ભૂંગળું ક્યારે કામ આવે દાદા જ્યારે જ્યારે એમ થાય વરસાદની આગાહી છે વરસાદ 8 દિવસ ખાબકવાનો છે ક્યાંય ઓથાર ન મળે તો પાણી આ ભૂંગળામાંથી નીકળે અને આ ભૂંગળું આ ભૂંગળું હા, ઈ ભૂંગળું ક્યારે કામમાં આવે કયા કામમાં આવે જ્યારે જ્યારે એમ થાય ગરમીની આગાહી છે 108 ડિગ્રી ઉપર તાપમાન છે ત્યારે ધવાડા આ ભૂંગળામાંથી નીકળે એવું છે એમ ને લે તઈ પાઘડી બહુ સારી લ્યો ને એટલું જ નહીં દાદા શું આમાંય પાછું ટીવી ની ઘોડે રિમોટ આવે હવે પ્રધાનજી પાઘડી રિમોટ ના હોય લે આવે ને જો આમ કરો એટલે આ એક બાજુ ભેગી થઈ જાય થઈ એ ભેગી હા ને આમ કરો એટલે આ ધીમે ધીમે ફેલાય લા કેમ ધીમે ધીમે ફેલાય ઈ ધીમે ધીમે ફેલાયનું કારણ છે દાદા રિમોટમાં સોહદ ગાંઠું છે બીજી કઈ કામમાં ન આવે ને? હા? ઘઉં બાજરો ભરવા કામમાં આવે ને તાર લઈ જાવી કેમ છે દાદા પાઘડી પાઘડી બહુ સારી લ્યો પાછી બાંધી લો હા. હે હે ગોર બાપા ના ના હવે મારે શું કરવી ભાઈ નકર ગોર ધોતિયામાં સારા લાગે ઓનલાઈન 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 સમજાય ને સમજાય નકર બધું માથે થી જાય મારો ભાઈ પ્રધાનજી હાજી એક વાર અંદર જવા દો ને ઈ રેવા દ્યો ને આમ જોવો ક્યાં જોઉં મહારાજને જઈને કહેવાનું હું કે ગોર બાપા કે હાવ કારો કકડાટ આદરો છે હા જરાય ગઢથી શેટા જતા નથી હા શું કરવાનું થાય છે કેતા હોય તો એક વાર અંદર આવવા દો પૂછો પૂછું પૂછી આવો પૂછતો આવું. ઘડી કાકી નો રેજે ઘણી ખમા બાપુ ઘણી ખમા અરે કહો પ્રધાનજી કાઈ નહીં હું તો જોવા આવ્યો બાપુ શું કરે હે બાપુ ગોર બાપા કાળો કકરાટ કરે છે વાહે 4 બિલાડા છે લગભગ જંગલના જ છે એ હું ઈ જ મારી વખતે જ આવે લુકા હે હે હે. હા એમાં નો બોલતો હતો. બાપુ ગોર બાપા કારો કકરાટ કરે તમે કહેતા હોય એટલે લેતો આવું બાપુ બાજતા નહીં અરે હા પ્રધાનજી હાજી જો ભૂદેવ કાળો કકડાટ કરતા હોય તો એને રાજી ખુશી રાજની અંદર આવવાની રજા આપો કેમ બાપુ આજકાલ આ રજા આપો થયું. ઓ લાગી ગયું તને કોણે કીધું અરે ફદુડી ના તારી હિસાબે ખાવી પડી એક હું કેવાનું હા દાદા ગુડાવ એમ એ હું લાગ્યું હે રાજા પટિયાર નારિયેળનો સ્વીકાર કરો મહારાજ એમાં જ તમારી ભલાઈ છે કારણ ક્યાં નારિયેળનો જો સ્વીકાર નહીં કરો ને તો રાજા આજમલે કહેશે કે પટિયાર લોકો તો બાયલા હાથા ને બી ગયા માટે આ નારિયેળનો સ્વીકાર કરો મહારાજ અરે ભૂદેવ આજે તમે ભૂદેવનું સંતાન છો આજ જો કોક રજપૂતનો દીકરો આવ્યો હોત તો મારી સિંહોરી તલવારથી એમના ધડ મસ્તક જુદા કરી મારા ગઢલે કાંગરે ટીંગાડી દે અરે મહારાજ એવા તે વેર છોડીને તમે વેવાઈ બનો એમાં તમારી ભલાઈ છે
અને આજ આ નારિયેળનો શિકાર તમે નહીં કરો ને તો હું અહીંયા બ્રહ્મ હત્યા કરીશ અને એ બ્રહ્મ હત્યાનું પાપ તમારી પિંગલગઢ નગરી લાગશે મહારાજ. અરે નહીં નહીં ભૂદેવ, આજે તમારી કેવી વાત સત્ય છે. જો તમે અહીંયા બ્રહ્મ હત્યા કરશો તો બ્રહ્મ હત્યાનું પાપ મારે આખી પિંગલગઢ નગરીને લાગશે. માટે થોડીક વાર અહીંયા બેસો, હમણાં જ મારા કુંવરને બોલાવી અને શ્રીફળ સ્વીકારું છું. અરે પ્રધાનજી, બાપુજી કુંવર પ્રતાપને બોલાવો. એકવાર બોલાવું કે 4 વાર બોલાવું? ને કેમ દાદા તે એમ કરીને બાપુને પટાવી લીધા? શું મેં કાંઈ નથી કીધું? એમને કેમ બાપુને લુખી દાટી મારે પણ છે? મેં એમાં શું કીધું એમ કહું? એમ નહીં તમે હું કયો આ લીલુડા શરીફર અહીંયા નહીં સ્વીકારાય હા. તો ગોર બાપુ અહીંયા હત્યા કરશે. હા, હત્યા કરીશ. એ હત્યાનું પાપ આખી પિંગલગઢ નગરી લાગશે. તમારા ખાનદાન નહીં લાગે. અરે ખાનદાન ને હું એક બાજુ કઈ રચ્યા હું એકલો લઈ લઈશ. કર આ થોડી હગી નહીં થાય કે પણ આમાં ક્યાં ધાર છે?